સુગર નથી હો ભાઈ, નથી હો. બીપી માપી દઉં હો. એકદમ સીધો સવડો હાથ, આમાં સીધો સીધો વાળવાનો ને સીધો. નથી હો, બીપી એ નોર્મલ છે, પલ્સ એ નોર્મલ છે, બધું સરસ છે હો. કાંઈ ચિંતા. મસાલા ઓછા ખાઓ, તેલ મસાલા તમાકુ ઓછું કરી નાખો. હા, તમાકુ એટલે ભૂખ ન લાગે, એટલે ખવાય નહીં, એટલે પછી પંદર વર્ષથી રોજની 4 ગોળી ઊંઘની ખાય છે જયસુખભાઈ. 15 વર્ષથી રોજ રાત્રે 4 ઘેનની ગોળી ખાય છે તો ઊંઘ નથી આવતી. ભગવાને સેવા અને માળા કરવા તમને જગાડે છે. કેવું લાગે છે મારી સામે સામે ઉભા રહીને મને હાલીને બતાવો, ચાલીને બતાવો, તમારો વિડીયો ઉતારું છું. હા, મને પગ દેખાય ને એમ હાલો. હા, ભાઈ કોર જાઓ, ભાઈ કોર જાઓ, સાહેબ કોર જાઓ, સાહેબ કોર. હા, એમ જવાનું. સરસ. કેમ લાગ્યું મારી? સરસ છે ને? હા હા હા. જોઈએ હવે આજે નીચે બેહીને ઊભા થાવ, નીચે બેસી જાઓ અને ઊભા થાવ એટલે અત્યારે ખબર કેમ છે. ભલે ને આપણે જઈમાં ન હોય પણ ઊભા તો થવાય ને માડી. હા હા, શાબાશ. સારું છે ને? હા ઠીક, સારું થઈ ગયું ને? બસ. આ દવા તમને આપે છે, સવાર સાંજ પીવાની છે, પણ પછી તમે છે ને તમારે જ્યારે સગવડ છે ને આ ભાઈ છે ને એ તમને સરસ હમણાં પોઈન્ટની સારવાર આપશે અને તમને બહુ જ સરસ સારવાર છે, એટલે તમે દુખાવામાં તરત રાહત થઈ જશે. એટલું પીવું તો એટલે કાંઈ નહીં. એનું કોઈ સોલ્યુશન તો આપણને ખબર જ છે કે
આંખમાં કઈ વાંધો નથી, જોવામાં કઈ તકલીફ નથી. 0 નંબર उसके ऊपर एक बिना नेपकिन रख के रख देना गीला ठंडा पानी। हाँ, अगर क्या करो आप जो इसमें पानी में चुनता है तो उसके ऊपर एक बिना पत्ता रख देना। गीला कपड़ा एकदम पतला। 2 पेपर रात को नहीं, आधे घंटे 1 घंटे तक रखना। इसके माथे पे नहीं लगाना। पानी दे तो વધારે પીવડાવજો હો, અને તમે ખાવા પીવામાં ધ્યાન રાખજો, એને બહુ તડકે ન રાખતા હો। દવા આપું છું, તમે શું ખવડાવો છો? वो क्या है कि दांत आ रहा है। હાલો હાલો આગળ હાલો ભાઈ. સાહેબ આપનું નામ શું છે સાહેબ? મારું નામ સુરેશભાઈ કાલરિયા. ઓકે. મેં છેલ્લા 30 વર્ષથી આ મોરબી સિવિલ હોસ્પિટલમાં સિનિયર ઓપ્ટોમેટ્રિસ્ટ તરીકે સર્વિસ કરી. જાન્યુઆરી 24માં હું રિટાયર્ડ થયો. રિટાયર્ડ થયા પછી આ જુદી જુદી સામાજિક સંસ્થાઓ સાથે સંકળાઈ આવા કોઈ આંખને લગતા કે સર્વરોગ નિદાન કેમ્પ હોય તેમાં હું મારી સેવા આપું છું. ઘણા 2-3 વર્ષ થયા, હું તો છેલ્લા 5 વર્ષથી અસ્થિબેનના કેમ્પમાં અવારનવાર હાજરી આપીને એમને સાથે દર્દીઓને તપાસવાનું બધું કાર્ય કરીએ છીએ. અને આજરોજ તારીખ આપણે 16/5/25ના રોજ અહીંયા મોરબીની બાજુમાં ખોખરા હનુમાન જગ્યા આવેલી છે, કનકેશ્વરીબેનનો આશ્રમ છે, ત્યાં અસ્થિબેને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલું. આ કેમ્પમાં મેં પણ સેવા આપેલી અને સારા એવા દર્દીઓએ અહીંયા લાભ લીધો. આંખના દર્દીઓ હતા, એમની તપાસ કરવામાં આવી. જે કોઈને કાંઈ જરૂરિયાત હતી એની ઓપરેશન કે કોઈ બીજી આંખની તકલીફ હોય તો એના માટે અમે માર્ગદર્શન આપ્યું તથા સારવાર આપી. અને અસ્થિબેને પણ બીજા એમના જનરલ ચેકઅપ કરી જે દર્દીઓને સારવારની જરૂર હતી એની સારવાર આપી
સારું એવું લોકોને મદદરૂપ થયેલ છે અને અવારનવાર આવા કેમ્પોનું આયોજન થતું હોય ગરીબ દર્દીઓ આ કેમ્પનો પુષ્કળ લાભ લે છે અને ગરીબ લોકો માટે એક અમારી આ પ્રવૃત્તિ આશીર્વાદરૂપ ગણાય કે જે સામાન્ય લોકો હોય જે અત્યારે આ મોંઘી મેડિકલ ટ્રીટમેન્ટ એમને આર્થિક રીતે પરવડે નહીં, ઘરે બેઠા જો આ સારવાર મળતી હોય તો એ એક આશીર્વાદરૂપ કાર્ય છે. અને અમારી સાથે જયસુખભાઈ ભાલોડિયા એ ઘણા વર્ષોથી આરસીબેન સાથે જોડાયેલા છે અને એ પોતે એક એક્યુપ્રેશર તરીકે કામ કરે છે. હાડકાના દુખાવા હોય, સાંધાના દુખાવા હોય, કમરના દુખાવા હોય એની અંદર એ એક્યુપ્રેશરથી પોઈન્ટ દબાવીને સારવાર આપીને તાત્કાલિક દર્દીઓને એની પીડામાંથી મુક્ત કરી અને હાલતા ચાલતા કરી દે છે. અને એવા ઘણા પણ પ્રસંગોને દાખલા જોઈએ છે કે પેશન્ટ વાંકા ચાલતા હોય, ચાલી ન શકતા હોય, માંડ લાકડીના ટેકે ઘોડી ચાલતા હોય, એ અહીંયા આવીને જયસુખભાઈનો લાભ લઈ અને વગર લાકડીએ વોકર મૂકીને પણ ચાલતા થઈ ગયેલાના દાખલા છે. અને એ ઘણી એક મોટી સેવાની પ્રવૃત્તિ છે અને લોકોને એમના થકી પણ પીડા મુક્ત થાય છે અને લોકોના આશીર્વાદ મળતા રહે છે. અને એ ઘણા સમયથી અસ્થિબેન સાથે જોડાયેલા હોય, દરેક કેમ્પમાં પોતે હાજરી આપે છે અને ઘણા બધા દર્દીઓને પોતાની આ કુશળતાનો લાભ આપે છે અને લોકો એનો લાભ પણ લે છે. અને પોતે એક સરળ સ્વભાવના હોય અને દરેકને મદદરૂપ થવાની એમની ભાવના હોય, તેથી લોકો એમને સેવાનો બહુ લાભ લે છે. સાહેબ, આપણે અહીંયા જે દવા આપી છે બિલકુલ સાવ ફ્રીમાં આપી છે બધી? હા, દવા બધાને દર્દીઓને ટોટલી ફ્રી આપવામાં આવે છે અને 3 દિવસની અહીંથી દવા ફ્રી આપવામાં આવે છે. આંખને લગતી પણ બધી સારવાર ફ્રી આપવામાં આવે છે. અને જયસુખભાઈ તરફથી બધા દર્દીઓને સૂચના આપવામાં આવે છે કે વધારે તમારે કાંઈ સારવારની જરૂર હોય તો પોતે મોરબી ખાતે પોતાની એક ક્લિનિક ખોલીને સારવાર કરતા હોય ત્યાં પોતે ફ્રી ટ્રીટમેન્ટ આપવાની પણ ભલામણ કરતા હોય છે. અને એ રીતે વધારે જરૂરિયાત હોય તો તે પોતે ત્યાં બોલાવી એમની સારવાર કરતા હોય છે. બધા દર્દીઓ જેટલા લાભાર્થીઓ દરેકને ડાયાબિટીસ, બીપી બધું ચેકઅપ કરવામાં આવે છે. અને ઘણા લોકો અહીંયા અનલેટેડ પબ્લિક આવતા હોય એમને ખ્યાલ ન હોય કે મને શરીરમાં બીપી છે કે ડાયાબિટીસ છે. અહીંયા આવી ત્યારે ઘણી વખત દર્દીઓને ખબર પડતી હોય છે ત્યારે લે મને ડાયાબિટીસ છે, બીપી છે. એ લોકો માટે વહેલાસર નિદાન થાય તો એ લોકો આનાથી રોગમુક્ત કે કંટ્રોલ કરી શકે. નમસ્તે. સુબેન, આપનું નામ છે? મારું નામ ડૉક્ટર હસ્તલેખા છે, પણ આમ પબ્લિક મને હસ્તીબેનથી ઓળખે છે. હું છેલ્લા 45 વર્ષથી જનરલ પ્રેક્ટિસ કરું છું મોરબીમાં. તમે આ સેવાકીય કાર્ય ચલાવો છો, એમાં કઈ રીતે ને કઈ રીતે હોય છે દવાનું? અમારું આ લગભગ 179મો કેમ્પ છે. અમે લગભગ છેલ્લા 7 વર્ષથી કરીએ છીએ. શિયાળામાં જ અમે વધારે પડતા કેમ્પ કરીએ છીએ, પણ ક્યારેક કોઈ દાતાનો આગ્રહ હોય તો અમે ચાલુ દિવસે અથવા તો ઉનાળાના દિવસોમાં કેમ્પ કરતા હોઈએ છીએ. અને આ કેમ્પમાં અમને કોઈ પણ સામેથી બધા અમારો એપ્રોચ કરે છે કે બેન અમારે કેમ્પ કરવો છે, દર્દીને અમારે લાભ લેવો છે, એટલે અમે એ લોકોને લાભ આપતા હોઈએ છીએ. જુદા જુદા દાતાઓ દ્વારા કેમ્પમાં આયોજન કરવામાં આવે છે. આ કેમ્પ અમારું છે તેમાં અમે દર્દીઓને 3 દિવસની દવા આપીએ છીએ જેથી તેમને વધુ સારો ફાયદો થાય. અને આ કેમ્પમાં જો અમને લાગે કે જરૂરિયાત છે તો દર્દીનું બીપી પણ ચેક કરીએ અને બ્લડ સુગર પણ ચેક કરીએ. આ કેમ્પની અંદર આંખના ડૉક્ટર તરીકે ડૉક્ટર સુરેશભાઈ કાલરિયા ઘણા વખતથી મને સહકાર આપી રહ્યા છે. અને મારી જે ટીમ વર્ક છે તેમાં બધા જ તન મન ધનથી સેવા આપે છે. તેઓ પોતાના પણ કેમ્પનું આયોજન કરાવડાવે છે કે બેન અમારો પણ કેમ્પ કરજો. અને એ કોઈ સહેલી વાત નથી કે 179 કેમ્પ સુધી બધા મારી સાથે જોડાયેલા રહે છે. કોઈએ ક્યારેય પણ એક પણ દિવસની રજા નથી પાડી. મારા કેમ્પની અંદર જયસુખભાઈ ભાલોડિયાને પોતાને કુદરત દ્વારા કુદરતી બક્ષિસ મળી છે કે એક પોઈન્ટ દબાવીને દર્દીને તેના સાંધા, વા, દુખાવામાં સારવાર આપીને રોતા આવ્યા હોય, વાંકા ચાલતા આવ્યા હોય તેઓને સરસ સીધી રીતે ચાલતા હસતા કરી દેવામાં આવે છે. આ કેમ્પની અંદર મારા સહાયક તરીકે મને સેવા અપાવે છે શ્રી રશ્મિભાઈ દેસાઈ, શ્રીમતી નિશાબેન રશ્મિનભાઈ દેસાઈ,
ચંદ્રલેખાબેન મહેતા, દર્શનબેન ત્રિવેદી, કૌશિકાબેન રાવલ, કેતનભાઈ મહેતા છે તે દરેક દર્દીઓનું બીપી માપે છે, રશ્મિનભાઈ દવાઓ આપે છે, નિશાબેન છે એ બધાનું વજન કરે અને કેસ કાઢે છે, દર્શનબેન પણ તે જ રીતે કામમાં આવે છે, કૌશિકાબેન રાવલ, રુચિતા ભટ્ટ વગેરે પણ મારી સાથે સેવામાં હોય છે, જીગર ભટ્ટ પણ હોય છે. જ્યારે જે બધા જ પોતપોતાની જગ્યાએ ટોપ ક્લાસ પર જોબ કરી રહ્યા છે, પણ એના જોબમાંથી પણ સમય કાઢીને, નોકરીમાંથી સમય કાઢીને, પોતાના વ્યસ્ત સમયમાંથી પણ મને કેમ્પ માટે એ લોકો ગમે ત્યારે બોલાવ ત્યારે સેવા આપવા દોડતા આવે છે અને મને ખૂબ વણથંભ્યું આ કામ રહે તે માટે ખૂબ જ મદદરૂપ થઈ રહ્યા છે. અને સાથે કોઠારીભાઈ છે જેણે મારું ક્યારેય પણ મને ગમે ત્યારે હું જ્યારે કહું ત્યારે મારું રાત્રે હું 11 વાગે ફોન કરું કે કોઠારીભાઈ મને બેનર જોઈએ છે, તો ડાભીભાઈને કહીને મને 1 કલાકમાં બેનર રાત્રે ને રાત્રે અપાવી દે છે. આટલી સુંદર મારી સાથે સેવાઓ કરે છે અને તે પણ એક પણ પૈસાની ઈચ્છા રાખ્યા વગર કામ કરવામાં આવે છે. અને આ કેમ્પની અંદર પત્રકારોનો જેટલું માનું તેટલો આભાર ઓછો છે. ક્યારેય પણ 179 કેમ્પ પૂરા કર્યા, પણ ક્યારેય એવું નથી કીધું કે બેન અમે તમારી પ્રેસ ન લઈ લઈએ. મોરબી અપડેટ, અકીલા, સાંજ સમાચાર, આજ તક દરેક ન્યૂઝપેપર અમારી જાહેરાત લે છે. દરેક નેટ ઉપર આવતી દરેક વેબસાઇટ ઉપર પણ અમારી ન્યૂઝની જાહેરાત જાય છે અને અમને ખૂબ જ સરસ રીતે સહકાર આપે છે. પત્રકારોનો જેટલો આભાર માનો તેટલો ઓછો છે. બેન હવે પછીનો નેક્સ્ટ તમારો કેમ્પ ક્યાંનો છે? આવતીકાલે અમારો કેમ્પ છે, 180મો કેમ્પ છે. રોઅર ક્રિકેટ એકેડેમીમાં અમારે કેમ્પ કરવા લાલપર જવાનું છે, જ્યાં 100 મેમ્બર્સ છે તે લોકોનું અમારે હેલ્થ ચેકઅપ, આઈ ચેકઅપ અને સાંધા વા જેવા દુખાવા, જો એ લોકોને નાની નાની પ્રોબ્લેમ હશે તો જયસુખભાઈ દ્વારા પણ પોઈન્ટ દ્વારા સ્વારા આપી અને એ લોકોને તંદુરસ્ત કરવાના છે. અને પછી ત્યાંથી એ લોકોનું ચેકઅપ થઈ જાય એટલે એ લોકો આગળ આર્મી કેમ્પમાં ભાગ લેવા જવાના છે. આવતીકાલે સવારે રોઅર ક્રિકેટ એકેડેમી લાલપર પાસે આવેલી છે, જ્યાં અમારે જવાનું છે. એ લોકો ત્યાર પછી અહીંયાથી જે ક્રિકેટ તમે કીધી ટુર્નામેન્ટ એ લોકોને જવાનું છે ભાગ લેવા માટે. અચ્છા, 100 જણાને. એટલે એ બધા ક્રિકેટનું એ બધું કરે છે? ક્રિકેટનું જ છે, માત્ર ક્રિકેટ જ છે. અચ્છા, એ ક્રિકેટ વાળા બધાને ચેકઅપ માટે અમારે કાલે સવારે જવાનું છે. કાલે સવારે 9 વાગે અમે જશું અને એ લોકો 11 વાગે પછી એમની ટ્રેન છે તેની મુસાફરી શરૂ કરશે.